જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું અત્યારે સવારમાં જાઉં છું। ગામમાં લગ્ન આવ્યું હે તો લગ્ન વધારવા માટે બે જગ્યાએ લગ્ન આવ્યું હે, તો પહેલાં એક જગ્યાએ જઈશું, પછી બીજી જગ્યાએ જઈશું। હાલો ફટાફટ પોતી લગ્ન હોય ને ગામમાં ત્યારે કાંક ને કાંક ચાલુ જ હોય। પ્રસંગ હોય કે તહેવાર હોય, આપણું જે રોજનું કામ છે એ કામ તો આપણને કરવું જ પડે। તો બસ હું પણ જ્યાં ગામમાં લગ્ન આવ્યું હતું ત્યાંથી વળી આવી અને આવીને ફટાફટ લાગી ગઈ મારા કામમાં। સૌથી પહેલાં તો મને ઘરની સફાઈ કરવાની હતી, તો મેં વિચાર્યું કચરા પોતા કરી લઉં એટલે આરામથી બીજું કામ પછી નિરાંતે થઈ શકે, કારણ કે પછી સાંજનાએ ગામમાં વરઘોડો હતો, તો જેટલું કામ અગાડના ભાગમાં પતી જાય 70થી 80%, તો પછી સાંજે એટલી બધી મગજમારી હોતી નથી। તો સૌથી પહેલાં મેં કચરા પોતા કર્યા અને પછી મેં વિચાર્યું કે હવે લગ્ન આમને આમ કન્ટિન્યુ 3 થી 4 દિવસ ચાલવાના જ છે, તો ઘરમાં આપણે સરખું ધ્યાન નહીં દઈ શકીએ, એટલે પછી જે પણ ઓછાળ ધોવાના હતા એ પણ મેં ધોવામાં રાખી દીધા, કારણ કે 4-5 દિવસ પછી તો કપડાં ધોવાનો ટાઈમ મળે કે ન પણ મળે। તો બસ આ કામ પણ મેં પતાવી દીધું ફટાફટ, કારણ કે એક વખત જો મોટું કામ થઈ જાય ને તો એ ક્યાંક જઈએ ને તો મગજમાં એ ના હાલે કે આ કામ અધૂરું છે ને પેલું કામ અધૂરું છે। એક ટાસ્ક પતી જાય એટલે દિમાગને એમ થઈ જાય કે ના ચાલો સારું એવું કામ થઈ ગયું છે। તો કચરા પોતા કર્યા, કપડાં ધોવા માટે રાખી દીધા ફટાફટ, અને પછી એમ વિચાર્યું કે હવે આ કપડાં ધોવાઈ જાય પછી આરામથી બીજી થોડીક સફાઈ હતી, મેં એ સફાઈ ઘરનું થોડુંક કામ કરી લીધા પછી ચાય તો બનતી છે, ઠીક છે થોડીક આદત થઈ ગઈ છે ચાયની। આમ જોવા જઈએ તો સવારે એક ટાઈમ પીઉં, પછી થોડીક વાર કામ કરી લઉં સારું એવું, મને એમ થાય જાણે મેં 70% કામ પતાવી દીધું છે, ત્યારે 11 વાગે વળી પાછી એક ચાય પીવું અને પછી 4 વાગે। તો યસ 3 વખત ચાય પીવાય છે, જે મારે હવે ઓછી પણ કરવી છે, ધીમે ધીમે હું ઓછી કરી રાખીશ। બાકી હમણાં તો લગ્નનો ગાળો છે, તો લગ્નમાં તો પીવાય જ રહી ચાય, વાત જ મૂકી દો। તો અત્યારે થોડોક ખુદ માટે ટાઈમ કાઢ્યો છે, અને પછી હજી ઘરનું થોડુંક કામ બાકી છે એ કમ્પ્લીટ કરશું, પછી જોઈ જમવાનું શું બનાવું છું। હાલો ત્યારે હું મારી ચાય એન્જોય કરી લઉં। વાંધો નહીં, હું એમને મેં ખોલી દઈશ તને। સંતરા ખાવું હે? અત્યારે ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ લગ્ન ગીત ગાવા માટે।